આ ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ એટલો સારો છે કે આગલા 4 વર્ષમાં આ ઇન્ડસ્ટ્રીઝની સાઇઝ $3,900 કરોડ થશે. તો ફર્સ્ટ મૂવ એડવાન્ટેજના એપિસોડ નંબર 28માં તમારું સ્વાગત છે. 1940ની આસપાસ જ્યારે તમારે કોઈ પણ બે વસ્તુને જોઈન્ટ કરવી હોય, સપોઝ કાપડને, તો આપણી પાસે શું ઓપ્શન હતા? કાંઈ કાપડને સ્ટીચ કરી દો, કાંઈ એમાં બટન આપી દો, કાંઈ એની ઝીપ આપી દો. સ્ટીચ કરવાથી પરમેનન્ટ થઈ જાય, ઝીપ છે એ અમુક સ્પેસ શટલમાં અને મેડિકલ અમુક ઇક્વિપમેન્ટમાં ડિટેક્ટ થઈ જાય, એટલે માટે ના ચાલે. અને બટનમાં વચ્ચે જગ્યા રહી જાય. ઘટના એવી બને છે કે 1941માં જ્યોર્જ દે મેન્સ્ટર એક વુલન ક્લોથ પહેરીને સડનલી પોતાના ડોગ સાથે ફરવા જાય છે. જ્યારે રિટર્ન આવે છે ત્યારે એક વસ્તુ ઓબ્ઝર્વ કરે છે કે જે પોતાના ક્લોથ્સ હોય છે એની જે ગ્રીપ હોય છે એમાં બર્ડોગ પ્લાન્ટના સીડ્સ પ્રોપરલી ગ્રીપ સાથે ચોંટી જાય છે. એનાથી એને વિચાર આવું છે કે હું કંઈ એવું બનાવું કે જે ઇઝીલી એકબીજા સાથે ચોંટી જાય અને જરૂર પડે ત્યારે રિમૂવ પણ થઈ જાય. એ વ્યક્તિ કન્ટિન્યુઅસ 11 વર્ષ સુધી મહેનત કરે છે. ફાઇનલી 1955માં એ પોતે પેટન્ટ ફાઇલ કરે છે અને આ જ પ્રોડક્ટ એટલે વેલ્ક્રો. ઇનિશિયલ બેઝ ઉપર ફેશન ઇન્ડસ્ટ્રીઝને બધા લોકો ના પાડે છે કે વેલ્ક્રો ના ચાલે, ઝીપ જ ચાલે. બટ ફાઇનલી નાસા એમને સપોર્ટ કરે છે અને સ્પેસ શૂટ જે બનતા હોય છે એમાં વેલ્ક્રોને સ્થાન આપે છે. પોતે કંપની લોન્ચ કરે છે 1957માં. માત્ર લોન્ચિંગના એક જ વર્ષમાં 54,000 કિલોમીટર લાંબુ વેલ્ક્રોઝ એ પહેલા વર્ષે સેલ કરે છે. આજે તો આ વેલ્ક્રોની ઘણી બધી એપ્લિકેશન છે. ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં, બેગમાં, મિલિટરી ઇક્વિપમેન્ટમાં ઘણી બધી જગ્યાએ વેલ્ક્રો સારી રીતે વપરાય છે. સૌથી મજાની વાત એ છે કે 2030 સુધીમાં આવનારા 4-5 વર્ષમાં આ ઇન્ડસ્ટ્રીઝની સાઇઝ $3,900 કરોડ બનવાની છે. સો મિત્રો, જ્યારે પણ તમે કોઈ પ્રોબ્લેમ જોવો છો, એ પ્રોબ્લેમની કમ્પ્લેન કરવાના બદલે એના સોલ્યુશન ઉપર ફોકસ કરો અને એને બિઝનેસ મોડલમાં કન્વર્ટ કરો, તો ગેરંટેડ યુ ટેક ધ બેનિફિટ ઓફ ફર્સ્ટ મૂવર. જય હિન્દ.